માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો વિડીયોમાં બના રહેજો. કમોસમી વરસાદના કારણે ખેડૂતને બહુ જ નુકસાન થયું છે. મગફળી, કપાસ, જાર, લચકા જેવું નુકસાન મોટા પાયે ખેડૂતોને નુકસાન પહોંચશે. તો સરકાર તરફથી કોઈ રાહત પેકેજ મળે તો સારું હોય, નહીંતર ખેડૂતો બરબાદીના પંથે જઈ રહ્યા છે. ખેડૂતો તો ગમે ત્યારે 12 માસ ખેડૂતને નુકસાન જ ભોગવવાનો વારો આવે છે. તો સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે દરેક કમોસમી વરસાદનું જે તે ખેડૂતને નુકસાન પહોંચ્યું હોય તો એ નુકસાન સરકાર સર્વે કરી અને દરેક ખેડૂતોને નુકસાનનું વળતર આપે એવી મારી તથા ખેડૂતોની માગ છે. તો આટલું ખેડૂતનું જે નુકસાન છે કમોસમી વરસાદનું, તો સરકાર આવી વાતને થોડી ધ્યાને દોરી અને તાલુકે સર્વે કરીને જે તે ખેડૂતોને જેટલું નુકસાન પહોંચ્યું હોય એ પ્રમાણે પોતપોતાને વળતર મળે એવી સરકારને મારી નમ્ર વિનંતી છે. તો સરકાર પણ આટલું સોશિયલ મીડિયાના આધારે થોડું ધ્યાન દોરે અને ખેડૂતોની લાગણી, જે વરસાદના કારણે ખેતી બગડી છે તો એમની લાગણી પણ દુભાણી છે. તો સરકારને મારે કહેવું હોય કે દરેક ખેડૂતને વળતર પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે. તો ખેડૂત આટલી વાત ધ્યાને લે, ખેડૂતની સરકાર એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય કિસાન. વરસાદના કારણે જો અડદના બળદની કેવી ખેતી બગડી છે. 5 વીઘા અડદ છે. અડદનું વાતાવરણ વરસાદના કારણે અડદ બગડ્યા બધા. અડદ બધું અડદ વાઢી નાખેલા હતા, પણ હવે વરસાદના કારણે જો હજુ વરસાદ રહી જાય તો સારું હોય, અને ખેતીમાં મોટું નુકસાન છે. એરંડા છે અને આપણે અડદ વાઢેલા પડ્યા છે. અડદની ખેતી બધી બગડી છે. જો વરસાદ 2-3 દિવસ અંબાલાલ કાકાની આગાહી છે, તો 2 દિવસમાં તો કઠોળનું વાતાવરણ બધું બગડી જાય, ખેતી બહુ બગડશે. જો અડદને શેકોન બેગું બધું ફાટી જવા માંડ્યું. તો ખેડૂતને જ બધું નુકસાન ભોગવવાનો વારો આવે છે. હશે તો કુદરતની જેવી મહેરબાની છે, કુદરત ધણીને ધાર્યું થાય. જો વરસાદના વાદળા પણ ટગોડી રહ્યા, ફરી પણ વરસાદ આવવાની સંભાવના ચાલુ થઈ જાય. વરસાદ ચાલુ થઈ ગયો ધીમી ગતિએ, તો વાદળા પણ ભરજામ થઈ ગયા હોય, પૂરું વાદળછાયા વાતાવરણ થઈ ગયું હોય. જો કાળું ડમ્મર વાતાવરણ છે, ધીમી ગતિએ વરસાદ પણ ચાલુ હોય અને વાદળછાયા વાતાવરણ પણ બંધાઈ ગયું હોય. જોઈએ તો તણીને તારી ખરી, દ્વારકાધીશ કરે સાચું. ખેડૂતને નુકસાન છે, પણ હવે સરકાર જોનું વળતર આપે તો સારું હોય. તો સરકારોનું વળતર આપે તો, કારણ કે બહુ જ નુકસાન. જો કઠોળ બધું વાઢી નાખેલું હોય, આખો પલોટ. રાતે રોજડા અને ભૂંડિયાનો ત્રાસ છે, વરસાદનો ત્રાસ છે. તો હવે ખેડૂતો ખેતી કઈ રીતની કરશે? ઉપર પણ વાતાવરણ જો, આકાશ પણ એવું કાળું ડમ્મર થઈ ગયું હોય. જો વરસાદ આવવાની ફૂલ સંભાવના હતી. તો અંબાલા કાકા 72 કલાકની આગાહી હતી ભારે વરસાદની કે વરસાદ થાય એવું સ્પષ્ટ દેખાય છે વાતાવરણના હિસાબે. તો ખેડૂત મિત્રો તકલીફ તો પડશે, પણ થોડું કઠણતા કાળજા રાખજો. એરંડાની ખેતી છે. જો આપણે એરંડા છે, કઠોળ તો બગડ્યું, પણ હવે એરંડા બી સારા છે. આપણે હવે પોકી ગયા, ખેતરથી બહાર નીકળીએ. હવે બધું રમણ ભમણ થાય એવું થયું મારા હાથના.